તો રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા ભરવા મંજૂરી નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો પડશે। નાયબ મામલતદાર વર્ગ 3 ની 5502 જગ્યા માટે મંજૂરી કરવામાં આવી। તમામ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર વર્ગ 3 માટે 5186 જગ્યાની મંજૂરી। 5186 જગ્યાઓ કલેક્ટર કચેરીમાં જ્યારે 173 જગ્યાઓ પ્રતિ નિયુક્તિથી ભરાશે। 27 જગ્યાઓ કલેક્ટર કચેરી દ્વારા સીધી ભરતીથી અને 116 જગ્યાઓ ડેપ્યુટેશન રિઝર્વ। કોઈપણ જગ્યાઓ ભરવામાં કે રદ કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ એ ફરજિયાત છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા ભરવા મંજૂરી અપાઈ છે, વિગતો શું છે એની? જી ધ્રુષા, એક પરિપત્ર મહેસૂલ વિભાગ તરફથી કરવામાં આવ્યો છે કે જેમાં કલેક્ટર કચેરીની અંદર જે નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા ભરાતી હોય છે તેમાં મહેસૂલ વિભાગનો પરામર્શ જે છે તે કરવા માટેની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં કલેક્ટર કચેરી કે વિભાગમાં મંજૂર થયેલી 5502 જગ્યા જે નાયબ મામલતદાર વર્ગ 3 ની જે છે તે મંજૂર જરૂરથી થઈ છે, પરંતુ ભવિષ્યની અંદર કોઈ સંજોગોની અંદર તાકીદની સ્થિતિમાં નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા ભરવી પડે અથવા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવાનો રહેશે। કોઈ પણ વિભાગ કે કચેરીમાં નાયબ મામલતદાર વર્ગ 3 ની આવે કે રદ કરવામાં આવે તો પણ મહેસૂલ વિભાગને માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે અને જે જગ્યા ભરાવાની છે તેમાં 5186 જેટલી નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા મંજૂર કરાઈ છે। આ ઉપરાંત મહેસૂલ વિભાગમાં 173 જેટલી પ્રતિનિયુક્તિથી જગ્યા જે છે તે ભરવામાં આવશે। 27 જગ્યા કલેક્ટર કચેરી દ્વારા ભરવામાં આવશે અને 116 નાયબ મામલતદાર વર્ગ 3 ની જગ્યા ડેપ્યુટેશન રિઝર્વ જે છે તે રાખવામાં આવી છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।